सूरत, भगवान जगन्नाथ रथ यात्रा के लिए सुरक्षा के कड़े इंतजाम। नमस्कार, आप देख रहे हैं सतर्क पुलिस टाइम्स और प्रतिनिधि विकास वर्मा की रिपोर्ट। 16 जुलाई को सूरत शहर में भगवान जगन्नाथ की 8 रथ यात्राएं निकाली जाएंगी। इसे लेकर सूरत पुलिस ने सभी रथ यात्रा मार्गों का निरीक्षण पूरा कर लिया है। बीडीएस टीम द्वारा रूट चेकिंग, फ्लैग मार्च और फुट पेट्रोलिंग की गई है। रथ यात्रा के दौरान सभी मार्गों पर भारी पुलिस बंदोबस्त रहेगा। ड्रोन, बॉडी वॉर्न कैमरे और सिटी कमांड एंड कंट्रोल सेंटर के जरिए पूरे आयोजन की निगरानी की जाएगी। सोशल मीडिया पर नजर रखने के लिए साइबर क्राइम की विशेष टीम भी तैनात रहेगी। पुलिस ने नागरिकों से शांति और सौहार्द बनाए रखते हुए भगवान जगन्नाथ की रथ यात्रा में शामिल होकर दर्शन और प्रसाद का लाभ लेने की अपील की है। आइए जानते हैं अतिरिक्त आयुक्त डॉक्टर करणराज वाघेला ने क्या कहा। आगामी 16મી જુલાઈએ સમગ્ર સુરત શહેરમાં 8 જેટલી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તમામે તમામ રથયાત્રાના રૂટ ઉપર રૂટ નિરીક્ષણ કરી લેવામાં આવ્યું છે। સાથે સાથે ટોરેન્ટ પાવર અને કોર્પોરેશનની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે। તમામ જગ્યાઓ ઉપર ચેકિંગ કરી લેવામાં આવ્યું છે। ગઈકાલથી બીડીડીએસની ટીમો દ્વારા પણ બીડીડીએસ ચેકિંગ તમામ રૂટ ઉપર કરી લેવામાં આવ્યું છે। રથયાત્રાની તૈયારીના ભાગરૂપે સમગ્ર શહેરના અલગ અલગ પોલીસ વિસ્તારમાં ડેપ્યુટી કમિશનર એડિશનલ કમિશનર રેન્ક ઓફિસરો દ્વારા શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન તમામ આયોજકો અને તમામ ધર્મના આગેવાનો સાથે કરી લેવામાં આવ્યું છે। સૌથી મોટી જે રથયાત્રા છે, જે આ રેલવે સ્ટેશનથી શરૂઆત થાય છે અને ઇસ્કોન મંદિર પૂરી થાય છે, એ રથયાત્રા રૂટ ઉપર આજે બાબાંગ જમીર સાહેબ, પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। આજે દિવસે પણ અલગ અલગ શહેરની જેટલી પણ શોભાયાત્રાઓ છે તમામ ઉપર ફ્લેગ માર્ચ, ફૂટ પેટ્રોલિંગ સિનિયર ડીસીપી રેન્ક ઓફિસર દ્વારા કરવામાં આવ્યું છે। રથયાત્રાના દિવસે સમગ્ર શહેરમાં અલગ અલગ રૂટ ઉપર રથયાત્રાના રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। ખાસ કરીને સિનિયર ડીસીપી રેન્ક ઓફિસરો દ્વારા તમામ રથયાત્રામાં સુપરવિઝન કરવામાં આવશે। મુખ્ય જે રથયાત્રા છે એ રથયાત્રામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ પુશિંગ સ્ક્વોડ તરીકે કામગીરી કરશે અને રથયાત્રાના સમગ્ર તમામ રથયાત્રાના રૂટ ઉપર ડ્રોન કેમેરા સાથે સાથે બોડી વન કેમેરા પોલીસ તૈનાત રહેશે અને એની સાથે સાથે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ મારફતે સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ મારફતે ડીસીપી રેન્ક ઓફિસર દ્વારા ડાયરેક્ટલી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સુરત શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા સુપરવિઝન કરવામાં આવશે। આ ઉપરાંત સોશિયલ મીડિયા મોનિટરિંગ કરવા માટે પણ સાયબર ક્રાઇમની સ્પેશિયલ ટીમ તૈનાત કરવામાં આવી છે, જેથી કરીને કોઈપણ પ્રકારની અફવાઓ ના ફેલાય અને કોઈપણ પ્રકારની કોઈ ગેરસમજ કોઈ લોકોમાં ના થાય। સમગ્ર સુરત શહેર રથયાત્રાની તૈયારી માટે સુરત શહેર પોલીસ તૈયાર છે અને એની સાથે સાથે હું સમગ્ર સુરત શહેરની શાંતિપ્રિય જનતાને પણ નમ્ર અપીલ કરીશ કે ભગવાન જગન્નાથ પોતે શહેરમાં યાત્રા સ્વરૂપે નીકળ્યા છે અને ભગવાન જગन्नाथની યાત્રાનો આપ સૌ દર્શનનો લાભ લો, કીર્તનનો લાભ લો અને પ્રસાદનો લાભ લો। सतर्क पुलिस टाइम में बने रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें एंड कमेंट करें।